ભારત સરકાર દ્વારા I4C પોર્ટલ જે છે તેમાં સમન્વય પોર્ટલ દ્વારા જે આવા મ્યુલ એકાઉન્ટ છે તેની માહિતી તમામ જિલ્લા પોલીસને આપવામાં આવેલ હતી. જે અન્વયે નાયબ મુખ્યમંત્રી સાહેબના અંગત માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી, આઈજીપી શ્રી તથા એસપી શ્રીની સૂચના અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા જે મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ટીમો બનાવીને આવા જે મ્યુલ એકાઉન્ટ્સ હોય તે એકાઉન્ટ હોલ્ડરની તપાસ કરતા ટોટલ 250થી વધારે એકાઉન્ટ અત્યાર સુધીમાં ચેક કરવામાં આવ્યા છે, જેમાં 500થી વધારે મોબાઈલ નંબર્સ જેની સાથે લિંક હોય. આવા એકાઉન્ટ્સમાંથી કુલ 7 એકાઉન્ટ્સમાંથી આવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાઈ આવેલ હોય, જેમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા મોરબી સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 એમ કુલ 4 ગુના નોંધવામાં આવેલ છે. જેની સંયુક્ત રકમ જો જોવા જઈએ તો 45.50 લાખ એટલે આશરે 45.5 લાખ રૂપિયાની રકમના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જોવા મળેલ હતા. તો આમાં મોરબી જિલ્લા પોલીસ વતી હું એક પ્રજાને અપીલ કરવા માગું છું, એક સંદેશ આપવા માગું છું કે નજીવી રકમની લાલચમાં અત્યારે જે આ સાયબર ફ્રોડમાં જે આ મ્યુલ એકાઉન્ટ્સ એટલે શું કે આપની પાસેથી આપનું એકાઉન્ટ અને તેની સાથેનો લિંક જે મોબાઈલ નંબર હોય એ સિમ કાર્ડ સહિતની એક કિટ, એટલે કે આપની ચેકબુક, આપની પાસબુક, આપના ATM કાર્ડ તથા જે મોબાઈલ નંબર એની સાથે લિંક હોય તેનું સિમ કાર્ડ, આ આખી કિટ નજીવા રૂપિયાની લાલચમાં, જેમ કે 10,000, 5,000, અમુક કિસ્સાઓમાં 2,000 એટલા રૂપિયાની લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે યુઝ કરવા દેવામાં આવે છે. અને જે આ એકાઉન્ટ ધારક છે તે પણ આ ગુનામાં સહ આરોપી બનતો હોય છે. તેથી પ્રજાને એક અપીલ કરવા માંગીશ કે આવી લાલચમાં આવવું નહીં અને આપનું જે એકાઉન્ટ છે એ આપનું પર્સનલ એકાઉન્ટ છે, તે સાયબર ફ્રોડ માટે પણ યુઝ થઈ શકે છે. આથી આપનું એકાઉન્ટ કોઈને આપવું નહીં.